અહીં સાંભળો ને. એટલે બાપા હું છે તારે? રાયડું નાખો માં હું તમને એક વાત પૂછું. આ બોલ હવે. વિચારો તો તમારી લાઈફમાં હું ન હોત તો બીજું કોણ હોત? હવે આમાં કઈ પૂછાય જેવી વાત છે ને હોય તો બીજું કોણ હોય? તમારા ઘરે હે ને મર્સિડીઝ પડી હોત, આવડું મોટું ડમ્ફર ન હોત. હા इधर खड़ी रहे फिर के पकड़ के काटो ना जल्दी काटो ना ये क्या सब्जी है क्या ये पतंग काटो काटो क्या पतंग काटिए अब पहले उड़ाने तो दे હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય. લે પણ હવારમાં રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર તો બોલો, તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે. હા હું કઈ એમ જ મારું કામ કરવાનું. હવે ભગા બાપા ને ધીરે લગન હે ને મારું બેટું હે ને વ્યવહાર બહુ લાંબો છે. હવે જાવું કે ન જાવું મારું બેટું એ વિચાર કરું છું. એટલે તને શું થયું પાછું? કેમ આમ મોઢું છીણીને બેઠી હો આમ? અરે ઓલી કાળી માર બેનપણી નો રહી, હા એનું છે ને કાલે એક્સિડન્ટ થયું. બોલો. અરે રે બાપા બાપા, એમાં તું શું ટેન્શન લે? એને છે ને બિચારીને દવાખાને લઈ ગયા છે, એક મારે દવાખાને જવાનું. અરે એમાં ટેન્શન ન લે, હું હારે આવી છો અને બધું સારું થઈ જશે હો, જરાય ટેન્શન ન લે. એટલે એને સારું થવું હોય થાય, નકર કાઈ નહીં. હું તો ઈ ટેન્શન માં છું, દવાખાને જવાનું છે, હાડી કઈ પહેરી જાય. કેવી માણા છો તું, મહાન માણા, કેવા મહાન. હાડી હાડી હવે 500 ની બીજી 60 લાગે છે એવું. 1 2 3 ઓય સાંભળો ને. આ બોલ ને હવે. મને આમાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. આલ્યો લ્યો હવે. પાણી ને આવી ચારથી નકરી રૂપિયા રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા. વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે, મારા હાલાનો. ઉપાડો ઉપાડો. અરે હું ઉપાડે, હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે અમારી બેન? આ તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. લે નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા, ઠંડીના કારણે 3 ગયા. ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. તારું હગું અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું, કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાનું તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથાકૂટ થઈ જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને? આને ઠંડી લાગે.